નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 ધરતી કી શાન. આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું. સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ સ્વાભાવિક રીતે થોડાક મુદ્દાસર આપણે લખવાના હોય છે. પ્રશ્ન 1, મનુષ્ય ક્યાં ક્યાં કર સકતા હૈ? એનામાં એટલી તાકાત છે કે ઈચ્છે બધું કરી શકે છે. મનુષ્ય પહાડો કો તોડ सकता है, नदियों के बहाव को मोड़ सकता है, मिट्टी से अमृत निकाल सकता है, धरती और आकाश को एक कर सकता है. इस तरह मनुष्य असंभव को भी संभव करने की शक्ति रखता है. प्रश्न 2, मनुष्य युग का आह्वान कैसे कर सकता है? तो मनुष्य की वाणी में बड़ी शक्ति है. वाणी के बल पर वह लोगों को प्रभावित कर सकता है, वह लोगों के विचार बदल सकता है. इसी प्रकार अपनी वाणी के प्रभाव से મનુષ્ય યુગ કા આહવાન કર સકતા હૈ. શબ્દોના બાણ બહુ જ ધારદાર હોય છે, એટલે એના ઉપયોગથી પણ ઘણા બધા સારા કાર્યો થઈ શકે છે, એનાથી ખરાબ કાર્યો પણ થઈ શકે છે, પણ આપણે એ બાબત પર વિચારતા નથી. પ્રશ્ન 3, મનુષ્ય યદि હિમ્મત સે કામ લે તો ક્યા હો સકતા હૈ? मनुष्य यदि हिम्मत से काम ले तो धरती पर पापों को बढ़ने से रोक सकता है, दुनिया में बढ़ने वाली पशुता कम हो सकती है. इस प्रकार मनुष्य यदि हिम्मत करे तो दुनिया को बदला जा सकता है. અહીંયા પ્રશ્ન 2માં અ અને બના જોડકા આપ્યા છે. તમારે ચોપડીમાં બંને જોડકા લખી દેવાના ખોટા, ત્યાર પછી નીચે જવાબ કરી અને સાચો જવાબ લખવાનો છે. मनुष्य की आत्मा में अमाथी आ लखीने बमाथी शू आवे? स्वयं भगवान है. मनुष्य के नयनों में ज्वाल है. मनुष्य की भ्रुकुटी में तांडव का ताल है. मनुष्य की वाणी में युग का आह्वान है. मनुष्य की छाती में महाकाल है. प्रश्न 3, અહીંયા सही विकल्प के सामने सही का चिन्ह कीजिए. तो અહીંયા તમારે જે ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે લખી દેવાનું છે 3 વિકલ્પો. ત્યાર પછી જે સાચો વિકલ્પ છે એની સામે ખરાની નિશાની કરવાની છે. મનુષ્ય ચાહે તો કાલ કો થામ લે, પહેલા ઉપર ટિક કરશું. મનુષ્ય ચાહે તો ધરતી કો લાશ પર અંબર से जोड़ दे. मनुष्य चाहे तो माटी से વચ્ચેનો અમૃત નિચોડ દે. પ્રશ્ન 4માં જે શબ્દો આપે છે એનો વિરોધી શબ્દ લખવાનો છે અને જે શબ્દ વિરોધી શબ્દ આવે છે એના ઉપયોગથી વાક્ય બનાવવાનું છે. ધરતી તો આકાશ, तो पक्षी आकाश में खुशी से उड़ रहे हैं. अमृत तो विष. भगवान शंकर ने विष का पान किया था. वरदान अभिशाप. सामाजिक कुरिवाज एक अभिशाप है. ऊंचा नीचा. गलत कार्य करने से उसका सिर नीचा हो गया. पाप पुण्य. हमें यथाशक्ति किसी को पुण्य दान करना चाहिए. जीवन मृत्यु. आज रमेश भाई की मृत्यु हो गई. नीचे दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखकर उसके अर्थ को शब्दकोश में से जानिए और लिखिए. तो पहला शब्दकोश प्रमाणे शब्दમાં આપણે અ આ ઈ વ્યંજનો લખવા પડે, પછી ક ખ ગથી જ્ઞ સુધી. તો પહેલું આવશે આયના એટલે દર્પણ, બીજું છે ક્ષતિ એટલે હાનિ, ત્રીજું ઝંકાર એટલે પાયલ, વીણા, સિતાર आदि की ध्वनि, तूफान तो आंधी, हवा पानी का भीषण उत्पात, नयन नेत्र आँख, वरदान कृपा અને 7મું શીશ મસ્તક માથા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે સરસ અક્ષરે અભ્યાસ અને સ્વાધ્યાય નોટમાં પૂર્ણ કરી લેશો. મટીરિયલમાં પ્રશ્નના જવાબના ફોટા અપલોડ કરી દઉં છું, તો બધા સરસ અક્ષરે લખી લેશો. તો આવજો.